રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર પર માઠી અસર પડી રહી છે. રાજ્યભરમાં નાના મોટા મળીને કુલ 1304 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. રાજ્યમાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે માર્ગ વ્યવહાર પટરી પરથી ઉતરી ગયો છે. રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે. સરકારી આંકડાઓ મુજબ હાલમાં રાજ્યના કુલ 1304 રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. 4 નેશનલ હાઈવે અને 3 NHAIના માર્ગો પર અસર પડી રહી છે. 30 સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો છે. 48 અન્ય મુખ્ય રસ્તાઓ પર પણ વાહનોની અવરજવર બંધ છે. સૌથી વધુ માઠી અસર ગ્રામીણજનોના વિસ્તારોને થઈ છે, જ્યાં 1119 પંચાયતના રસ્તાઓ બંધ થઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદનો સૌથી વધુ કહેર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, જ્યાં સૌથી વધારે વલસાડ જિલ્લામાં 461 રસ્તાઓ બંધ છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જ્યારે વાત કરીએ નવસારીની તો બીજા નંબરે 248 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સુરત જિલ્લાના 244 રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તાપીમાં વાત કરીએ તો 180 રસ્તાઓ બંધ થતા વિઘ્ન ઊભું થયું છે. ડાંગ જેવા પહાડી વિસ્તારોમાં 18 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદમાં 8, ભરૂચમાં 5 અને છોટા ઉદેપુરમાં 4 રસ્તાઓ બંધ છે. માર્ગો પર પાણી ભરાવા અને ધોવાણ થવાને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન ચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.